છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વ્યાપક વરસાદના સમાચાર મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરી ગયા છે। વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। ધમાકેદાર વરસાદના કારણે હાલોલ બોડેલી મુખ્ય હાઈવે પર ખાખરીયા પાસે આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા હાઈવે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે। આ ઉપરાંત ગોધરામાં 2.36 ઇંચ અને ઘોઘંબામાં 2.17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દાહોદ જિલ્લામાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયા છે। લીંબડી, ચાલોદ, બરોડ, મીરાખેડી અને કાળી મહુડી પંથકમાં નોંધપાત્ર વરસાદની નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। જો કે આ વરસાદ સાર્વત્રિક અને વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ 3 ઇંચ, જ્યારે કડીમાં 2.5 ઇંચ, નડિયાદમાં 2 ઇંચ અને શહેરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત મોરવા અને જાંબુઘોડા પંથકમાં 1.5 ઇંચ તેમજ ધંધુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે।